નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। બાળકો, આપણે ગયા વખતે અંડકોષ જનનની પ્રક્રિયાની વાત કરી ગયા છે કે અંડપિંડમાં અંડકોષ જનન કેવી રીતે થાય છે। જરા એનું ફરીવાર પુનરાવર્તન જોઈ લે તો અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય તો કે જન્મ પહેલા જ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભીય અંડપિંડોમાં જ અંડકોષ જનનની શરૂઆત થઈ જાય અને ગર્ભની અંદર લાખોની સંખ્યામાં જનન માતૃકોષો બની જાય અને જન્મ પહેલા જ આ જનન કોષોનું સમવિભાજન થાય। એમાંથી અનેક પ્રાથમિક પૂર્વ અંડકોષો બને અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષો છે એ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં અટકી જાય। તો જન્મ પહેલા આટલી પ્રક્રિયા થાય કે સમવિભાજન થઈ પ્રાથમિક પૂર્વ અંડકોષો બને અને અર્ધીકરણની પહેલી પૂર્વાવસ્થા 1 માં આવીને પ્રક્રિયા અટકી જાય। જન્મથી લઈ અને યૌવનારંભ એટલે કે બાલ્યાવસ્થા બાળપણ દરમિયાન કોઈ પ્રક્રિયા થતી નથી। યૌવનારંભની શરૂઆતમાં જ્યારે ઋતુચક્રની શરૂઆત થાય ત્યારે ફરીથી વિકાસ શરૂ થાય અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષો કે જે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થામાં અટકેલા છે એ આગળ પહેલું અર્ધીકરણ પૂરું કરશે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે અને એક નાનો પ્રથમ ધ્રુવકાય બનશે। આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ઋતુચક્રના 14મા દિવસે અંડપિંડમાંથી મુક્ત થશે, એને આપણે કહેતા હતા અંડપાત। ઓકે, અને પછી જો ફલન થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષનું છેલ્લું વિભાજન એટલે કે અર્ધીકરણ 2 પૂરું થાય અને અર્ધીકરણ 2 પૂરું થાય એટલે એક દ્વિતીય ધ્રુવકાય અને અંડકોષ બને। ધ્રુવકાય નાશ પામી જાય અને અંડકોષનું ફલન થઈને ફલિતાંડ બનશે। તો આમ ખાસ યાદ રાખજો, અહીંયા જન્મ પહેલા કેટલી પ્રક્રિયા થાય છે અને યૌવનારંભ પછી કેટલી પ્રક્રિયા થાય છે। બાલ્યાવસ્થા દરમિયાન કોઈ પ્રક્રિયા થતી નથી। બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે પ્રાથમિક અંડપુટ્ટિકાઓ કે આદિ અંડપુટ્ટિકાઓ ગર્ભાવસ્થા દરમિયાન અંડપિંડોમાં ઉત્પન્ન થાય છે એ ધીમે ધીમે ઘટતી જાય છે અને એની સંખ્યા ઘટીને યૌવનારંભની શરૂઆતમાં 60,000 થી 80,000 જેટલી જ રહી જાય છે, કારણ કે દરેક ઋતુચક્ર દરમિયાન એક જ અંડકોષ મુક્ત થશે એટલે વધારે અંડપુટ્ટિકાઓની આવશ્યકતા અહીંયા છે નહીં। તો આ ચર્ચા આપણે કરી ગયા। થોડીક વાત એ પણ કરી ગયા કે અંડકોષનો વિકાસ જે થાય છે, અંડકોષ જનન થાય છે તો એમાં જનન માતૃકોષોની ફરતે ગર્ભીય અંડપિંડીય કોષો વીંટળાય એટલે જનન માતૃકોષ અને એની ફરતેના અંડપિંડીય કોષો મળીને અંડપુટ્ટિકા બનાવે અને પછી આ અંડપુટ્ટિકા દ્વિતીય અંડપુટ્ટિકા, તૃતીય અંડપુટ્ટિકા અને ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાય। તો આમ અંડપિંડની અંદર આવેલી અંડપુટ્ટિકામાં અંડકોષ જનનની પ્રક્રિયા થશે અને એનો સમયગાળો છે એ ખૂબ લાંબો છે, જન્મ પહેલાથી લઈ અને યૌવનારંભ સુધીનો લંબાયેલો ગાળો છે। તો આ વાત આપણે કરી ગયા દોસ્તો। હવે આજે આગળ જોઈએ। આજનો આપણો પહેલો મુદ્દો છે ઋતુચક્ર અથવા તો જેને માસિક ચક્ર પણ કહેવામાં આવે છે। તો દોસ્તો ઋતુચક્ર એટલે શું તો કે પ્રાઇમેટ માદાઓ, પ્રાઇમેટ છે એ વર્ગ સસ્તનનું એક ગોત્ર છે અને આપણે જાણીએ છીએ પ્રાઇમેટમાં કોનો સમાવેશ થાય છે તો કે માનવ, વાનર અને એપ્સનો। પ્રાઇમેટમાં કોનો સમાવેશ થશે તો કે જુદા જુદા પ્રકારના વાનરો, પછી એપ્સ એટલે પૂંછડી વગરના વાનરો, ટૂંકમાં કહીએ તો ચિમ્પાન્જી, ઓરાંગુટાન, ગોરીલા એ બધા એપ્સ અને માનવ। તો આ પ્રાઇમેટ માદાઓમાં જે અંડપિંડીય ફેરફારોનું ચક્ર હોય એને કહીશું ઋતુચક્ર। તો આમ ઋતુચક્ર એટલે શું તો કે પ્રાઇમેટ માદાઓમાં થતા અંડપિંડીય ફેરફારોના ચક્રને ઋતુચક્ર કહે છે અને આ ફેરફારો છે ચક્રીય હોય છે। દર 28-29 દિવસનું ચક્ર હોય
તો દરેકમાં પહેલા દિવસથી લઈ અને 28મા દિવસ સુધીના જે ફેરફારો થયા હોય એ જ પાછા ચક્ર પૂરું થાય અને નવું ચક્ર શરૂ થાય એટલે એ જ પ્રમાણે ફેરફારો થશે. તો આમ દરેક 28 દિવસ દરમિયાન એક સરખા ફેરફારો થાય છે, માટે જ આપણે એને શું કહીએ છીએ? ઋતુચક્ર. ઓકે, તો ઋતુચક્રનો સમયગાળો કેટલો હોય? તો કે લગભગ 28 થી 29 દિવસનું ઋતુચક્ર હોય. અને એટલે જ ઘણીવાર એને માસિક ચક્ર પણ કહેવામાં આવે, કારણ કે આ સમયગાળો છે લગભગ 1 મહિનાનો થયો. ઓકે, અને ઋતુચક્રની મધ્યમાં 28 દિવસનું ચક્ર છે એટલે મધ્ય ક્યારે થશે? તો કે 14મા દિવસે. તો 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે, એને આપણે કહીએ ગયા અંડપાત. તો આમ ઋતુચક્રની મધ્યમાં એક મહત્વની ઘટના કઈ બને છે? તો કે અંડપાત થાય છે. ક્યારે થાય છે? 14મા દિવસે. ઓકે, હવે યૌવનારંભે જીવનના પ્રથમ ઋતુસ્ત્રાવને કહેવાય રજોદર્શન અથવા તો મીનારજી. અને બે ઋતુસ્ત્રાવ વચ્ચેના જે ફેરફારો છે કે ગાળો છે એને કહીશું ઋતુચક્ર. તો આમ ઋતુચક્ર શેમાં જોવા મળે? તો કે ફક્ત પ્રાઇમેટ માદાઓ એટલે કે વાનર, એપ્સ અને માનવ માદાઓમાં જે અંડપિંડીય ફેરફારો થાય એને ઋતુચક્ર કહેવાય. કેવડું હોય? તો કે 28 થી 29 દિવસનું હોય, એટલે કે આશરે 1 મહિનાનું. અને ઋતુચક્રની મધ્યમાં એટલે કે 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે એ ઘટનાને આપણે કહીશું અંડપાત. અને સૌથી પ્રથમ ઋતુસ્ત્રાવ થાય એને કહીશું રજોદર્શન કે મીનારજી. અને બે ઋતુસ્ત્રાવો વચ્ચેના ગાળાને જ આપણે કહીશું ઋતુચક્ર. તો ઋતુચક્ર વિશે દોસ્તો આપણે સામાન્ય માહિતી મેળવી. હવે ઋતુચક્ર દરમિયાન જે ફેરફારો થાય છે એની વાત કરીએ. હવે દોસ્તો ઋતુચક્ર દરમિયાન એવું નથી કે ફક્ત અંડપિંડમાં જ ફેરફારો થાય, પણ ઘણા બધા ફેરફારો થશે. અને ફેરફારોને આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચી શકીએ. જો આ ફેરફારોનો જે લેવલ છે એને યાદ રાખજો. સૌથી પહેલી વાત કરીએ તો પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય. પહેલા દિવસથી લઈ અને 28 દિવસ દરમિયાન પિટ્યુટરી ગ્રંથિના મુખ્ય 2 અંતઃસ્ત્રાવો LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બંનેને સંયુક્ત રીતે આપણે કહીએ ગોનેડોટ્રોપિન્સ. તો પિટ્યુટરીમાંથી આવતા આ ગોનેડોટ્રોપિન્સ એટલે કે LH અને FSH ના સ્તરોમાં પણ ઋતુચક્ર દરમિયાન ફેરફારો થશે. અને આ ગોનેડોટ્રોપિન્સના ફેરફારોને કારણે જ અંડપુટ્ટિકાનો વિકાસ અને અંડપાત જેવી ઘટનાઓ પ્રેરાશે. ઓકે, નેક્સ્ટ બીજા ફેરફારો છે અંડપિંડીય ફેરફારો. અંડપિંડીય ફેરફારો એટલે આપણે કહીશું અંડપુટ્ટિકાનો વિકાસ. એટલે કે ઋતુચક્રની શરૂઆતના દિવસોમાં અંડપિંડમાં અંડપુટ્ટિકા વિકાસ પામશે. પછી તો કે અંડપાત એટલે કે અંડપુટ્ટિકામાંથી અંડકોષ છૂટો પડશે લગભગ 14મા દિવસે. અને ખાલી અંડપુટ્ટિકામાંથી એક રચના બનશે, એને કહીશું કોર્પસ લ્યુટિયમ. તો આમ અંડપિંડીય ફેરફારોમાં આપણે કહી શકીએ અંડપુટ્ટિકાનો વિકાસ, અંડપાત અને કોર્પસ લ્યુટિયમ. તો આ ફેરફારો પણ થશે. અંડપિંડીય અંતઃસ્ત્રાવોમાં પણ ફેરફારો થશે. અંડપિંડમાંથી મુખ્ય 2 અંતઃસ્ત્રાવો આવશે, ઈસ્ટ્રોજન કે જે વિકાસ પામતી અંડપુટ્ટિકામાંથી આવે છે, અને બીજો આવશે પ્રોજેસ્ટેરોન. એ કોર્પસ લ્યુટિયમ માંથી આવે છે. તો મુખ્ય 2 માદા જાતીય અંતઃસ્ત્રાવો ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં પણ ફેરફારો થશે. અને ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં પણ ફેરફારો થશે. શરૂઆતના દિવસોમાં
એન્ડોમેટ્રિયમ છે ફૂલશે, જાડું અને ગ્રંથિમય બનશે અને ફલન નહીં થાય એટલે ઋતુચક્ર પૂરું થશે ત્યારે આ એન્ડોમેટ્રિયમ છે એ તૂટી અને ઋતુસ્ત્રાવ સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર આવી જશે. તો આમ ઋતુચક્ર દરમિયાન એન્ડોમેટ્રિયમ છે એ પણ ફૂલે અને તૂટે એવા ફેરફારો થશે. તો ઋતુચક્ર દરમિયાન મુખ્ય આ 4 પ્રકારના ફેરફારો થાય છે અને આગળની આકૃતિમાં પણ આ જ ક્રમમાં આપણે જોઈશું. સૌથી ઉપર અંડપિંડ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો LH અને FSH કે જેને આપણે ગોનેડોટ્રોપિન્સ કીધા એના સ્તરમાં ફેરફારો થશે. પછી આપણે જોઈશું અંડપિંડીય ફેરફારો એટલે કે અંડપુટ્ટિકાનો વિકાસ, અંડપાત અને કોર્પસ લ્યુટિયમ. એના પછી તો કે અંડપિંડીય અંતઃસ્ત્રાવોમાં થતો ફેરફાર એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમાં થતો ફેરફાર અને સૌથી નીચેના ભાગે આપણે જોઈશું ગર્ભાશયના અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમનું ફૂલવું અને તૂટી પડવું. તો મુખ્ય આ 4 પ્રકારના ફેરફારો ઋતુચક્ર દરમિયાન થાય છે. એ ચારેયને સાથે જોડી અને સંબંધ યાદ રાખજો કે દાખલા તરીકે FSH નું સ્તર વધે તો શું થાય? તો કે FSH નું સ્તર વધે તો એની અસર નીચે અંડપુટ્ટિકાનો વિકાસ થાય. અંડપુટ્ટિકાનો વિકાસ થાય તો અંડપુટ્ટિકામાંથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય તો એન્ડોમેટ્રિયમ ફૂલે. તો આ ચારેયનો જે સંબંધ છે કે એકમાં ફેરફાર થાય તો એની અસર બીજે ક્યાં અને કેવી પડે એને જરા સાથે જોડીને યાદ રાખજો. આકૃતિમાં તમે એને સરળતાથી સમજી શકશો. ઓકે દોસ્તો, તો હવે ઋતુચક્રના તબક્કાઓ ઉપર આવીએ. ઓકે બાળકો, તો ઋતુસ્ત્રાવના સમગ્ર તબક્કાને એટલે કે 1 થી 28 દિવસના ગાળાને આપણે 3 તબક્કાઓમાં વહેંચી શકીએ. પહેલો તબક્કો છે ઋતુસ્ત્રાવ તબક્કો કે જે શરૂઆતના 1 થી 5 દિવસનો હોય છે અને એ દરમિયાન ઋતુસ્ત્રાવ થાય છે માટે જેને આપણે ઋતુસ્ત્રાવ તબક્કો કીધો. બીજો તબક્કો છે પુટ્ટિકીય તબક્કો કે જે 6 થી 14 દિવસનો હોય છે અને આ ગાળા દરમિયાન 14મા દિવસે પુટ્ટિકીય તબક્કો પૂરો થાય ત્યારે અંડપાત થશે. અને ત્રીજો તબક્કો છે લ્યુટિયલ તબક્કો કે સ્ત્રાવી તબક્કો. એમાં કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે એટલે એને કીધો લ્યુટિયલ તબક્કો. એ 15 થી 28 દિવસનો હોય છે. તો આમ ઋતુચક્રના 28 દિવસના સમયગાળાને આપણે 3 ભાગોમાં વહેંચો. પહેલો ઋતુસ્ત્રાવ તબક્કો કેટલા દિવસનો છે? 1 થી 5 દિવસનો. બીજો છે પુટ્ટિકીય તબક્કો કેટલા દિવસનો છે? 6 થી 14 દિવસનો. અને ત્રીજો છે લ્યુટિયલ તબક્કો. એનો સમય કયો છે? તો કે 15 થી 28 દિવસનો. તો આ આપણે ઋતુચક્રના 3 તબક્કાઓ જોયા. હવે એક પછી એક તબક્કાની વાત કરીએ દોસ્તો. મિત્રો, ઋતુચક્રનો પ્રથમ તબક્કો છે ઋતુસ્ત્રાવ તબક્કો અને એનો સમયગાળો છે 1 થી 5 દિવસ. જો એમાં કયા કયા ફેરફારો થાય? તો કે એમાં મહત્વની ઘટના બને છે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ કે જે અંતઃસ્તર છે કે જે ઋતુચક્ર દરમિયાન ફૂલી અને જાડું બને છે એ હવે આ 1 થી 5 દિવસ દરમિયાન તૂટે અને આ અંતઃસ્તર અને એની રુધિરવાહિનીઓ તૂટવાથી એક રુધિરયુક્ત પ્રવાહી યોનિ માર્ગમાંથી બહાર આવે અને યોનિ માર્ગમાંથી આ પ્રવાહી બહાર આવે એને જ આપણે કહીશું ઋતુસ્ત્રાવ. તો આમ ઋતુસ્ત્રાવ તબક્કા દરમિયાન મહત્વનો ફેરફાર આ થાય છે કે એન્ડોમેટ્રિયમ અને એની રુધિરવાહિનીઓ તૂટે અને આ રુધિરયુક્ત પ્રવાહી યોનિ માર્ગમાંથી ઋતુસ્ત્રાવ સ્વરૂપે બહાર આવે. ઓકે, બીજા ફેરફારો કયા થાય છે? તો કે એમાં ગોનેડોટ્રોપિન્સ એટલે તો કે પેલા LH અને FSH કે જે અગ્ર પિટ્યુટરીમાંથી આવે છે એનું પ્રમાણ છે એ ઓછું હોય છે. પણ હા, જેમ જેમ આ તબક્કો આગળ જશે એમ એમ FSH નું પ્રમાણ છે એ વધતું જશે. તો આ તબક્કામાં ગોનેડોટ્રોપિન્સ નું પ્રમાણ ઓછું હોય છે. નવી અંડપુટ્ટિકાના વિકાસની શરૂઆત થઈ જાય કારણ કે આગળના ચક્રની જે અંડપુટ્ટિકા હતી એમાંથી અંડકોષ મુક્ત થઈ ચૂક્યો હોય અને એ અંડકોષ નાશ પણ પામી ચૂક્યો હોય એટલે હવે આ તબક્કા દરમિયાન
નવી અંડપુટ્ટિકાના વિકાસની શરૂઆત થાય છે અને અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર પણ આ તબક્કા દરમિયાન નીચું હોય છે. તો આમ આ તબક્કા દરમિયાન એક તો ઋતુસ્ત્રાવ થાય, ગોનેડોટ્રોપિન્સનું પ્રમાણ નીચું હોય, ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ નીચું હોય અને આ તબક્કા દરમિયાન નવી અંડપુટ્ટિકાના વિકાસની શરૂઆત થાય છે. અને આ ઋતુસ્ત્રાવ છે એ 3 થી 5 દિવસ ચાલે, એટલે કે 1 થી 3 દિવસ અથવા 1 થી 4 દિવસ કે 1 થી 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવ ચાલે. જો આકૃતિની મદદથી આપણે આ જે તબક્કાને જરા ફરીથી સમજી લઈએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે સૌથી ઉપર ગોનેડોટ્રોપિન્સ એટલે કે LH અને FSH નું પ્રમાણ ઓછું છે. આગળ જતા એ પ્રમાણ છે વધે છે, પણ શરૂઆતના તબક્કામાં આ પ્રમાણ ઓછું છે. નેક્સ્ટ એની નીચે આવો તો નવી અંડપુટ્ટિકાનો વિકાસ છે એ શરૂ થાય છે. અત્યારે કોઈ અંડપુટ્ટિકા કે અંડકોષ અસ્તિત્વમાં હોતો નથી આ તબક્કા દરમિયાન. એનાથી નીચે અંડપિંડીય અંતઃસ્ત્રાવ આપ્યા છે, તો એમાં આપણે જોઈ શકીએ કે ઈસ્ટ્રોજન વાળી વાદળી લીટી અને પ્રોજેસ્ટેરોનની લાલ લીટી છે. તો એ બંનેનું પ્રમાણ પણ આ તબક્કા દરમિયાન નહિવત છે. અને સૌથી નીચે આપણને એન્ડોમેટ્રિયમ આપેલ છે, તો એન્ડોમેટ્રિયમ પણ તૂટી અને રજોદર્શન કે ઋતુસ્ત્રાવ સ્વરૂપે યોનિમાર્ગમાંથી સ્ત્રાવ પામે છે. તો જે 4 ફેરફારોની વાત કરી હતી એ અહીંયા પ્રથમ તબક્કામાં આકૃતિની મદદથી આપણે જોયા દોસ્તો. હવે જોઈએ ઋતુચક્રનો બીજો તબક્કો, એ છે પુટ્ટિકીય તબક્કો. દોસ્તો બીજો તબક્કો પુટ્ટિકીય તબક્કો છે એ 6 થી 14 દિવસનો હોય છે. 5મા દિવસે ઋતુસ્ત્રાવ તબક્કો પૂરો થાય પછી 6થા દિવસથી પુટ્ટિકીય તબક્કો શરૂ થાય. આ તબક્કા દરમિયાન કયા કયા ફેરફારો થાય છે? તો કે આ તબક્કા દરમિયાન ગોનેડોટ્રોપિન્સ એટલે હવે તો તમને આવડે છે ગોનેડોટ્રોપિન્સ એટલે LH અને FSH નું સ્તર વધે છે. તો જેમ જેમ દિવસો જાય એમ એમ LH અને FSH નું સ્તર વધે. અહીંયા ધ્યાનમાં રાખજો FSH નું સ્તર છે એ શરૂઆતમાં થોડું વધારે રહે અને એને કારણે જ FSH ની અસરથી જ અંડપુટ્ટિકાનો વિકાસ શરૂ થાય. તો આમ આપણે પહેલો ફેરફાર કહી શકીએ કે ગોનેડોટ્રોપિન્સ નું પ્રમાણ વધે અને શરૂઆતમાં ગોનેડોટ્રોપિન્સ પૈકીના FSH નું સ્તર વધતા અંડપુટ્ટિકાનો વિકાસ શરૂ થાય. પછી તબક્કાના અંત ભાગમાં LH નું સ્તર છે એ મહત્તમ થાય છે, એટલે કે 14મા દિવસ આજુબાજુએ LH નું સ્તર મહત્તમ થાય, એને કહેશું LH પરાકાષ્ઠા. તો LH પરાકાષ્ઠા એટલે તો કે પુટ્ટિકીય તબક્કા દરમિયાન અંત ભાગે 14મા દિવસે LH નું પ્રમાણ વધે, મેક્સિમમ થાય, એને કહેશું LH પરાકાષ્ઠા. તો આમ જેમ જેમ આ તબક્કો આગળ વધે એમ LH અને FSH નું પ્રમાણ વધતું જાય છે. હવે આપણે હમણાં જ વાત કરી કે FSH ની અસરથી અંડપુટ્ટિકાનો વિકાસ થાય અને આ વિકાસ પામતી અંડપુટ્ટિકા છે પછી દ્વિતીય અંડપુટ્ટિકા, તૃતીય અંડપુટ્ટિકા અને ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાઈ જાય. ઓકે, અંડપુટ્ટિકામાંથી ઈસ્ટ્રોજન્સનો સ્ત્રાવ થશે. અંડપુટ્ટિકામાં અંડકોષનો વિકાસ તો થશે, સાથે સાથે એમાંથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે અને ઈસ્ટ્રોજનની અસરથી એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયનું અંતઃસ્તર ખુલે. તો આમ જો FSH ની અસરથી અંડપુટ્ટિકાનો વિકાસ થાય, અંડપુટ્ટિકામાંથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને ઈસ્ટ્રોજનની અસરથી અંડપુટ્ટિકા ખુલશે. ઓકે, 14મા દિવસે ક્યારે 14મા દિવસે LH નું પ્રમાણ વધે એટલે LH ની અસર નીચે ગ્રાફિયન પુટ્ટિકામાંથી અંડકોષ છૂટો પડે, એ ઘટનાને કહેશું અંડપાત. તો આ તબક્કાની સૌથી મહત્વની ઘટના હોય તો 14મા દિવસે અંડપાત થાય છે. તો અહીંયા
FSH છે એ અંડપુટ્ટિકાનો વિકાસ પ્રેરે છે, જ્યારે LH છે એ અંડપાત પ્રેરે છે. બેની અસરો વચ્ચેનો આ તફાવત છે એ ધ્યાનમાં રાખજો દોસ્તો. જોઈ લઈએ આ તબક્કાને પણ આકૃતિ સાથે ફરીવાર. જુઓ આકૃતિમાં તો કે શરૂઆતના દિવસોમાં જે LH અને FSH નું પ્રમાણ નીચું હતું એ તબક્કાને અંતે 14મા દિવસ નજીક મહત્તમ થાય છે. આકૃતિમાં જે વચ્ચેની લીટી દર્શાવેલી છે એ 14મો દિવસ દર્શાવે છે. એનાથી નીચે અંડપિંડીય ઘટનાઓ કે ફેરફારો જુઓ તો અંડપુટ્ટિકાનો વિકાસ થાય છે અને એમાંથી પુખ્ત અંડપુટ્ટિકા એટલે કે ગ્રાફિયન પુટ્ટિકાનું નિર્માણ થાય છે. અને લીટી ઉપર એટલે કે 14મા દિવસે અંડપાત થાય છે. અંડપુટ્ટિકામાંથી અંડકોષ છૂટો પડે છે. નેક્સ્ટ જુઓ અંડપિંડીય અંતઃસ્ત્રાવોના સ્તરમાં એટલે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતો ફેરફાર. તો કે ઈસ્ટ્રોજનનું પ્રમાણ છે એ અંડપુટ્ટિકાના વિકાસની સાથે સાથે વધે છે, પણ હા પ્રોજેસ્ટેરોનનું સ્તર આ તબક્કા દરમિયાન બદલાતું નથી, કારણ કે અંડપુટ્ટિકા છે એ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતી નથી. અને સૌથી નીચે જુઓ ગર્ભાશયની ઘટનાઓ. તો એમાં ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ છે ધીમે ધીમે ફૂલતું જાય છે. તો આ ચારેય પ્રકારના જે ફેરફારોની આપણે વાત કરી એ આ તબક્કા દરમિયાન આપણે સમજ્યા દોસ્તો. હવે નેક્સ્ટ જોઈએ ત્રીજો તબક્કો ઋતુચક્રનો. એ છે લ્યુટિયલ તબક્કો કે સ્ત્રાવી તબક્કો. બાળકો લ્યુટિયલ તબક્કો કે સ્ત્રાવી તબક્કાનો સમય કયો છે? તો કે 15 થી 28 દિવસના ગાળાને લ્યુટિયલ તબક્કો કહેવાય. આ દરમિયાન કયા કયા ફેરફારો થાય છે? તો કે આપણે જાણીએ છીએ કે આગળનો જે તબક્કો હતો પ્રોલિફરેશન કે પુટ્ટિકીય તબક્કો, એના અંતે એટલે કે 14મા દિવસે ગ્રાફિયન પુટ્ટિકામાંથી અંડકોષ છૂટો પડ્યો હતો એટલે કે અંડપાત થયો હતો. તો હવે જે ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ વધ્યો અંડકોષ નીકળી ગયા પછી, એમાંથી એક વિશિષ્ટ રચનાનું નિર્માણ થાય. એ રચનાનું નામ શું છે? કોર્પસ લ્યુટિયમ. તો આમ અંડપાત પછી ગ્રાફિયન પુટ્ટિકાના બાકીના ભાગમાંથી કોર્પસ લ્યુટિયમની રચના થાય. તો આ તબક્કાની શરૂઆતમાં જ કોર્પસ લ્યુટિયમની રચના થાય છે અને એની ઉપરથી જ આ તબક્કાને લ્યુટિયલ તબક્કો પણ કહેવાય છે. તો આમ આ તબક્કામાં શરૂઆતમાં કોર્પસ લ્યુટિયમની રચના થાય. શેમાંથી થાય? તો કે અંડપાત પછી ગ્રાફિયન પુટ્ટિકાનો જે ભાગ બચે એમાંથી અંડપિંડની અંદર કોર્પસ લ્યુટિયમની રચના થાય. કોર્પસ લ્યુટિયમ શું કરે? તો કે કોર્પસ લ્યુટિયમ છે મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. ઓકે. અને પ્રોજેસ્ટેરોનની અસર નીચે જે પેલું ફૂલેલું એન્ડોમેટ્રિયમ હોય એ ફૂલેલું જળવાઈ રહે અને એમાં વધારો પણ થાય. તો આ તબક્કા દરમિયાન નંબર 1 કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય. નેક્સ્ટ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને એના પછી પ્રોજેસ્ટેરોનની અસરથી એન્ડોમેટ્રિયમ છે એ જળવાય અને વધારે ફૂલતું રહે. ઓકે. હવે અહીંથી બે સંભાવનાઓ છે. શરૂઆતના જે દિવસો છે કે જ્યારે કોર્પસ લ્યુટિયમનો કોર્પસ લ્યુટિયમની રચના થાય અને એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય, પછી બે સંભાવનાઓ છે. જે અંડકોષ છૂટો પડ્યો હતો તો કાં તો એનું ફલન થાય અને ગર્ભધારણ થશે, અથવા તો ફલન નહીં થાય તો અંડકોષ નાશ પામી જશે. જો એ બે સંભાવનાઓની ચર્ચા આપણે કરીએ તો હવે જુઓ, જો ફલન થાય તો શું થાય? તો કે અત્યાર સુધી આપણે જોયું કે ગ્રાફિયન પુટ્ટિકામાંથી કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. પ્રોજેસ્ટેરોનની અસર નીચે એન્ડોમેટ્રિયમ ફૂલે. હવે જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ છે એમને જળવાઈ રહે અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે જ રહે અને પ્રોજેસ્ટેરોનની અસર નીચે એન્ડોમેટ્રિયમ વધારે ફૂલે. એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભસ્થાપન થાય એટલે કે ફલનથી ઉત્પન્ન થયેલો ગર્ભ આ એન્ડોમેટ્રિયમની અંદર દાખલ થાય અને ઋતુસ્ત્રાવ થતો નથી, કારણ કે એન્ડોમેટ્રિયમ તૂટતું નથી તો ઋતુસ્ત્રાવ થતો નથી. તો જો આમ ફલન થાય તો
કોર્પસ લ્યુટિયમ છે આગળ જળવાઈ રહેશે, એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થયા કરશે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે તો એન્ડોમેટ્રિયમ છે જળવાઈ રહેશે, તૂટશે નહીં, અને એન્ડોમેટ્રિયમ તૂટશે નહીં તો ઋતુસ્ત્રાવ થશે નહીં. અને એટલે જ ઋતુસ્ત્રાવની ગેરહાજરી એટલે કે 28 દિવસ પછી જો ઋતુસ્ત્રાવ ન થાય તો એ ગર્ભધારણની પ્રથમ નિશાની ગણી શકાય. પણ જો કે હંમેશા એવું નથી હોતું. ઘણીવાર કોઈ અસ્વસ્થતા એટલે કે બીમારી કે તણાવ એટલે કે ચિંતાને કારણે પણ ઋતુસ્ત્રાવના દિવસો છે લંબાતા હોય, પણ સામાન્યતઃ નિયત સમયે ઋતુસ્ત્રાવ ન થાય તો એને ગર્ભધારણની પ્રથમ સૂચક નિશાની ગણવામાં આવે. તો આમ ફલન થાય તો ઋતુસ્ત્રાવ થતો નથી. બીજી શક્યતા જોઈએ દોસ્તો, જે આપણા માટે વધારે મહત્વની છે, ફલન ન થાય તો કે ફલન ન થાય તો 14મા દિવસે જે પેલો દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડ્યો તો ગ્રાફિયન પુટ્ટિકામાંથી, એ 2 થી 3 દિવસમાં નાશ પામી જશે. આશરે 17મા દિવસે એ દ્વિતીય પૂર્વ અંડકોષ નાશ પામી જશે. ઓકે, પછી અંડકોષ નાશ પામે, દ્વિતીય પૂર્વ અંડકોષ નાશ પામે એટલે ઋતુચક્રના 22મા દિવસે કોર્પસ લ્યુટિયમનું પણ વિઘટન થઈ જશે. અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય એટલે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટી જાય, અને ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે એટલે એન્ડોમેટ્રિયમ છે અંતઃસ્ત્રાવોના અભાવમાં તૂટી અને યોનિ માર્ગમાંથી બહાર આવે, એને આપણે ઋતુસ્ત્રાવ કહીએ. તો આમ જો ફલન ન થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષ જે 14મા દિવસે છૂટો પડ્યો તો એ નાશ પામી જાય. 22 દિવસ પછી કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય, એને કારણે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ છે એ ઘટે, અને ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતા એન્ડોમેટ્રિયમ છે એ તૂટે અને ઋતુસ્ત્રાવ શરૂ થઈ જાય. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખજો, લ્યુટિયલ તબક્કામાં બે સંભાવના હોઈ શકે. જો ફલન થાય તો ઋતુચક્ર પૂરું નથી થતું અને ઋતુસ્ત્રાવ થતો નથી. ઋતુચક્ર પૂરું ક્યારે થશે? જો ફલન નહીં થાય તો. જોઈ લે આ તબક્કાને પણ આકૃતિની મદદથી. જુઓ, આપણી આકૃતિમાં જે તબક્કાઓ આપણે અગાઉ જોયા એમાં જ આ ત્રીજો તબક્કો જોઈ લે. તો સૌથી ઉપર જુઓ, પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોના ફેરફારો. તો કે આ તબક્કા દરમિયાન LH અને FSH નું પ્રમાણ છે એ ઘટે છે. ઓકે, અંડપિંડીય ઘટનાઓમાં તો કે 14મા દિવસે અંડપાત થાય પછી એક વિકસિત કોર્પસ લ્યુટિયમ બને છે, પણ જેમ જેમ તબક્કો આગળ જાય છે એમ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું જાય છે. નેક્સ્ટ ત્રીજો ફેરફાર, અંડપિંડીય અંતઃસ્ત્રાવો. તો કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે અને ઈસ્ટ્રોજનનું પ્રમાણ પણ વધે છે. અને છેલ્લો ચોથી ઘટનાઓ ગર્ભાશયની ઘટનાઓ. તો કે એન્ડોમેટ્રિયમ છે વધારે ને વધારે ફૂલે છે, અને જો ફલન ના થાય તો તબક્કાના અંત ભાગે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતા આ એન્ડોમેટ્રિયમ છે એ તૂટી પડે છે. તો આપણે આકૃતિની મદદથી ચારેય ઘટનાઓને તબક્કાવાર જોઈ, એમાં થતા મહત્વની પેટા ઘટનાઓને પણ આપણે સમજ્યા. ઓકે દોસ્તો, હવે જો આપણે શરૂઆતમાં વાત કરી કે યૌવનારંભે જે પ્રથમ ઋતુસ્ત્રાવ થાય એને રજોદર્શન કે મેનાર્ચી કહેવાય. એવી જ રીતે 50 વર્ષની ઉંમર આસપાસ સ્ત્રીઓમાં ઋતુચક્ર અટકી જાય કે બંધ થઈ જાય તો એને શું કહેવાય? મેનોપોઝ. તો આમ શરૂઆતને મેનાર્ચી કહેવાય અને ઋતુચક્ર બંધ થાય એને કહેશું મેનોપોઝ. ઓકે દોસ્તો, આજનો બીજો મુદ્દો જોઈએ એ છે ફલન. ઓકે, ફલનને સમજતા પહેલા આપણે જરા માદા પ્રજનન તંત્રની રચના ફરીથી જોઈ લે. તો માદા પ્રજનન તંત્રમાં આ છે યોનિ માર્ગ, એનાથી આગળ આવે ગ્રીવા, ગ્રીવા પછી ગર્ભાશય, અને ગર્ભાશયની બંને બાજુએ હોય અંડવાહિની. અંડવાહિનીનો આ જે આડો ભાગ છે એને કહેશું ઇથમસ, આ જે ઊભો ભાગ છે એને કહેશું તુંબિકા, અને તુંબિકા પછી આ જે ગરણી આકારનો અંડવાહિનીનો ભાગ છે એને કહેશું અંડવાહિની નિવાહ. તો અંડવાહિનીમાં ઇથમસ
તુંબિકા અને અંડવાહીની નિવાપ એમ ત્રણ ભાગો હોય અને અંડવાહીની નિવાપની બાજુમાં હોય અંડપિંડ કે જેમાંથી 14મા દિવસે દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડે છે. ઓકે, જો હવે નર છે એ મૈથુન દરમિયાન માદાના યોનિ માર્ગમાં વીર્ય સ્વરૂપે શુક્રકોષોનો ત્યાગ કરશે અને આ શુક્રકોષો છે એ ગ્રીવાથી લઈ ગર્ભાશય અને અંડવાહિનીનો ઇથમસ એટલો માર્ગ કાપી અને અહીંયા પહોંચશે. કારણ કે ફલન ક્યાં થાય છે તો કે ફલનનું સ્થાન ગર્ભાશય નથી પણ આ ઇથમસ અને તુંબિકાનું જોડાણ સ્થાન એટલે કે આ ભાગે ફલન થાય. અંડવાહિનીના દૂરસ્થ છેડા નજીક ત્યાં ઇથમસ અને તુંબિકા બંને જોડાય છે ત્યાં. એટલે યોનિ માર્ગમાં મુક્ત થયેલા શુક્રકોષો છે ગ્રીવા, ગર્ભાશય અને ઇથમસનો માર્ગ કાપી અને છેક અહીંયા સુધી પહોંચશે. અને એટલે જ આપણે વાત કરી ગયા કે શુક્રકોષ છે પ્રચલનક્ષમ હોય એને પૂંછડી હોય અને એના મધ્ય ભાગમાં પુષ્કળ પ્રમાણમાં કણાભસૂત્રો પણ હોય. ઓકે, તો ફલન ક્યાં થાય છે તો કે ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. અહીંયાથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડ્યો હશે એ આવશે અંડપિંડમાંથી. ખાસ ધ્યાન રાખજો, અંડપિંડમાંથી જે છૂટો પડે છે એ અંડકોષ નથી પણ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. તો એ છૂટો પડેલો દ્વિતીય પૂર્વ અંડકોષ આ ફિમ્બ્રીઓના હલનચલનથી ખેંચાય અને અંડવાહિનીમાં પ્રવેશશે. અને જો એક જ સમયે અંડપાત થાય અને એ જ સમયે શુક્રકોષો પણ અહીંયા પહોંચે તો જ ફલન શક્ય બને. એટલે કે ઋતુચક્રના 14મા દિવસે અંડપાત થાય તો 14, 15, 16 કે 17 દિવસો દરમિયાન ફલનની સંભાવનાઓ રહે. 17મા દિવસ પછીથી અંડકોષ નાશ પામી જાય તો પછી કોઈ ફલનની શક્યતાઓ રહેતી નથી. ઓકે, જો આકૃતિની મદદથી પહેલા આપણે દ્વિતીય પૂર્વ અંડકોષને જોઈએ. આકૃતિમાં આપણને દ્વિતીય પૂર્વ અંડકોષ અને એની આજુબાજુની રચના બતાવેલી છે. જો આપણે ભણી ગયા કે દ્વિતીય પૂર્વ અંડકોષની આજુબાજુએ એક ઘટ્ટ આવરણ હોય. એ ઘટ્ટ આવરણને કહેવાય ઝોના પેલ્યુસિડા. ઓકે, હવે શુક્રકોષ જ્યારે અંડકોષમાં પ્રવેશે ત્યારે અંડકોષના પ્રવેશ પહેલા એને આ ઝોના પેલ્યુસિડાને પણ પાર કરવું પડે. અને ઝોના પેલ્યુસિડા અને એની અંદર તરફ આવેલ અંડપિંડ અંડકોષ પળ ને ભેદવા માટે શુક્રકોષના શુક્રાગ્રમાં રહેલો પેલો હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક ઉપયોગી થાય દોસ્તો. તો આમ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે ઝોના પેલ્યુસિડા નામનું ઘટ્ટ આવરણ હોય અને એની અંદરની તરફ અંડપળ એટલે દ્વિતીય પૂર્વ અંડકોષનું કોષરસ સ્તર હોય. તો ઝોના પેલ્યુસિડા અને અંડપળ એ બંનેને પાર કરે તો જ ફલન થાય. અને આ બંને સ્તરોને પાર કરવા માટે શુક્રાગ્રમાં રહેલો પેલો હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ ઉપયોગી થશે. ઓકે, હવે જેવું ફલન થાય એટલે બે ઘટનાઓ બનશે. ફલન થાય એટલે પહેલી ઘટના તો એ બને કે અંડપળ છે એ કોષરસથી થોડું દૂર ખસી જાય અને એની પરિણામે પેરીવિટેલાઇન અવકાશ કે પરિઅંડપિંડીય અવકાશ પેદા થાય. તો આમ ફલન થાય અને પ્રથમ શુક્રકોષનું કોષ કેન્દ્ર દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે એટલે અંડકોષનું અંડપળ છે એ જરા જીવરસથી દૂર ખસી જાય અને આ દૂર ખસવાને પરિણામે જે અવકાશ બને એને કહેશું પેરીવિટેલાઇન અવકાશ કે પરિઅંડપિંડીય અવકાશ. અને આવા દૂર ખસેલા અંડપળને કહેશું ફલનપળ. તો આમ ફલન થાય એટલે પહેલા તો આ અંડપળમાંથી ફલનપળ બને અને દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે પરિઅંડપિંડીય અવકાશ બને. બીજી ઘટના ફલન પછી જે તરત જ બને છે એ છે કે દ્વિતીય પૂર્વ અંડકોષનું બીજું અર્ધીકરણ વિભાજન જે બાકી હતું એ હવે પૂરું થાય અને દ્વિતીય પૂર્વ અંડકોષનું બીજું અર્ધીકરણ પૂરું થાય એટલે એક બનશે મોટો અંડકોષ અને બીજો નાનો બનશે દ્વિતીય ધ્રુવકાય.
દ્વિતીય ધ્રુવકાય છે એ નાશ પામી જશે, જ્યારે અંડકોષ બન્યો છે એનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર સંયોજાશે, અને આ કોષ કેન્દ્ર સંયોજાવાની ઘટનાને જ આપણે કહીએ ફલન. ઓકે, હવે અહીંયા બે કોષ કેન્દ્રો સંયોજાય છે તો પછી ફલનને અંતે જે ફલિતાંડ બન્યું એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 23 જોડી, અને 23 જોડી છે માટે આવા યુગ્મનજ કે ફલિતાંડને આપણે કેવું કહીશું? પ્લોઈડી. એની કેવી હશે? 2n. ઓકે દોસ્તો, તો આપણે અહીંયા ફલન સંજ્ઞા ફરી એકવાર જોઈ લો. ફલનનું સ્થાન ક્યાં છે? તો કે તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને છે. ફલન સમયે કયા મુખ્ય બે ફેરફારો થાય? તો કે અંડપળમાંથી ફલનપળ બને, અને બીજું તો કે દ્વિતીય પૂર્વ અંડકોષનું બીજું અર્ધીકરણ વિભાજન પૂરું થાય. કે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે મુખ્ય બે મુદ્દાઓ જોયા, ઋતુસ્રાવ અને ફલન. આ બે મુદ્દાઓ થિયરીમાં પૂછવા માટે પણ અગત્યના છે અને એમસીક્યુ માટે પણ અગત્યના છે. ઓકે, હવે આગળના લેક્ચરમાં ફલન પછી ગર્ભ વિકાસ અને પ્રસૂતિની ઘટનાઓ સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો